સમૂહમાં કેટલાક સંપ્રદાયથી બહિર્મુખ અને કેટલાક સંપ્રદાયની માહિલીકો રહેલા જેઓ એવો આક્ષેપ કરે છે કે સ્વામિનારાયણ ભગવાને પોતાના સંપ્રદાયની અંદર કયો સિદ્ધાંત પ્રવર્તાવ્યો, એટલે કે ભગવાન શ્રી હરિએ રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત છે તે ઉછીનો લીધો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, અને વલ્ભાચાર્યજી મહારાજ પાસે જે ભક્તિ હતી તે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવી. એટલે કે ભગવાન સ્વામિનારાયણે પોતે આ સંપ્રદાયની અંદર કે પોતાનો સિદ્ધાંત કે ભક્તિ આદિક જે છે તે બીજા સંપ્રદાયમાંથી ઉછીનું લીધેલું છે. તો કેટલાક એ શબ્દને ઉછિત પણ શબ્દ વાપરે છે, બરાબર. તો આ સમગ્ર વસ્તુ આપણે શાસ્ત્ર આધારનું ખંડન કરીશું. હમણાં થોડા સમય પહેલાં જ કેટલાક રાઘવાચાર્ય આદિ કે જે આવા રાગ આલપ્યા હતા તેવા રાગો અત્યારે પણ અધ્યાપી પણ મૂળ સંપ્રદાયની અંદર મૂળ સ્વામિનારાયણ મંદિરની અંદરથી આવા રાગો કેટલાક કહેવાતા અજ્ઞાની પંડિતમ મન્યમાનો આવા રાગો આલોપી રહ્યા છે. હવે આપણે મૂળ જે ભગવાન શ્રી સ્વામિનારાયણના વચન પર આપણે ખાસ કરીને આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું કે આજથી લગભગ 200-250 વર્ષ પહેલાં આ જ બધા વાક્યો આવા જે બધા આક્ષેપો ભગવાન શ્રી સ્વામિનારાયણની આગળ વટપટન એટલે કે બરોડાની અંદર આવા જ આક્ષેપો ભગવાન શ્રી આગળ કરવામાં આવ્યા હતા. જ્યારે મુક્તાનંદ સ્વામી વાદીઓ સામે જીતી અને વટપટનની અંદર બરોડાની અંદર તેમનો ભવ્યથી ભવ્ય વિજય થયો હતો, સ્વામિનારાયણનો વિજયતેતરામ થયો હતો, બરાબર. પછી ત્યાંના ગાયકરાવજી સરકારની જે પ્રાર્થના હતી ભગવાન શ્રી હરિ જ્યારે પોતે વટપટન એટલે કે બરોડા પધાર્યા હતા ત્યારે મહાસભાની અંદર ત્યાંના પંડિતોએ ભગવાન શ્રી હરિને કેટલાક પ્રશ્ન પૂછ્યા હતા. તેમાં મુખ્યત્વે આપણે જોઈએ તો આજે એ જે પ્રશ્ન અત્યારે અધ્યાપી જે આ લોકો એના રાગ આલોપે છે તેની ચર્ચા ભગવાન શ્રી હરિએ ત્યાં કરી જ છે. એટલે આપણે આપણા ઘરની કંઈ વાત આપણે કહેવાની થતી જ નથી. ભગવાન શ્રી હરિ જે એમને જવાબ આપ્યો છે તે આપણે જોવાનો છે. હવે આ બધી સમગ્ર વાત પંડિતવર્ય શ્રી નિત્યાનંદ સ્વામી કે જેઓ શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ જોઈએ તો 45 શ્લોક સંખ્યા જોઈએ તો 205થી 215, શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ 45, 205થી 215ની અંદર સ્પષ્ટ રીતે આ વાત લખેલી છે, બરાબર. એની અંદર સ્પષ્ટ રીતે ત્યાંના પંડિતો ભગવાન શ્રી હરિને એમ કહે છે કે તમારા સંપ્રદાયની અંદર તો બીજા આચાર્યના જે સિદ્ધાંતો છે તેનું સ્થાપન કરેલું છે, માટે તમારા સંપ્રદાયનો કોઈ પણ કે સિદ્ધાંત કે મત છે જ નહીં, તો પછી તમારો સંપ્રદાય નવીન સંપ્રદાય કેવી રીતે કહેવાય? તમારા સંપ્રદાયની અંદર કાંઈ પણ કે વિશેષ કાંઈ છે જ નહીં. આવા જે ગંભીર આરોપો ભગવાન શ્રી આગળ કરવામાં આવ્યા ત્યારે ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે આનું ખંડન કરતાં કહે છે કે હમોએ જે પણ કાંઈ પૂર્વ આચાર્યના મતો અમારા સંપ્રદાયની અંદર ગ્રહણ કરેલા છે તેમાં કોઈ પણ કે શાસ્ત્ર બાદ આવતો નથી, એટલે કે કોઈ પણ શાસ્ત્ર દોષ આવતો નથી. કે અમોએ ભગવાન શ્રી રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતને અમે પ્રતિપાદન કરેલો છે. તો વિશિષ્ટાદ્વૈત મતની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્યએ સ્પષ્ટ રીતે 3 તત્વોનું નિરૂપણ કરેલું છે, આત્મા, પરમાત્મા અને માયા. તો હમોએ એ સિદ્ધાંતને સ્વીકારેલો છે સંપૂર્ણ રીતે, પણ થોડું અંશ રીતે અમે તેમાં ફેરફાર કરીને, એટલે કે અમે એમાં 5 ભેદ પાડેલા છે. તત્વ તો 3 જ રહેશે. એના સિદ્ધાંત મૂળ જે સિદ્ધાંત છે મુખ્ય સિદ્ધાંત તેને હાનિ નહીં પહોંચે એ પ્રમાણે અમે જીવની અંદર બીજા 2 ભેદ પાડેલા છે, બરાબર. એટલે કે જીવ, ઈશ્વર, માયા, ભ્રમ અને પરબ્રહ્મ. આ જે 5 ભેદ છે તમે અનાદિ નિત્ય માનીએ છીએ એમ કરીને ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રીતે આ બરોડાની સભાની અંદર પોતે કહ્યું હતું. હવે ભગવાન શ્રી હરિ કહે છે કે આ સમગ્ર વસ્તુ કાંઈ અમે નવી નથી કરી. પૂર્વે જે આચાર્ય થઈ ગયા તેમાં ખાસ કરીને જોઈએ તો આ જે વ્યાસસૂત્ર ઉપર સૌપ્રથમ જે ટીકાકાર થઈ ગયા બોધાયન નામના જે ઋષિ થઈ ગયા તેની વૃત્તિ નામની ટીકા છે. એટલે કે બોધાયન વૃત્તિ છે તેના પ્રમાણ દરેક આચાર્યોના કહેવાતા મુખ્ય વ્યાસસૂત્રના ભાષ્યની અંદર જોવા મળે જ છે. એટલે દરેક આચાર્યોએ પોતપોતાના જે સિદ્ધાંતો છે તેનું સ્થાપન કરવા માટે પૂર્વે થયેલા આચાર્ય અથવા તો ભગવાન વેદવ્યાસ રચિત
જે ગ્રંથો છે તેના પ્રમાણો પોતાના સિદ્ધાંત સ્થાપન કરવા માટે લીધેલા જ છે. તો એના સિદ્ધાંતો પોતાના ગ્રંથની અંદર જોવા મળે છે. તો એવા સિદ્ધાંતોના પ્રમાણ એના ગ્રંથમાં લેવાથી કાંઈ તેમના સિદ્ધાંતની અંદર કે એમના સંપ્રદાયની અંદર કાંઈ હાનિ થતી નથી. સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ આની અંદર દ્રષ્ટાંત આપતા કહે છે કે પૂર્વે જે શંકરાચાર્યજી હતા, જે આદ્ય અદ્વૈત મતના પ્રવર્તક જેને કહેવામાં આવે છે, એવા શંકરાચાર્યજી મહારાજે અદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું હતું. તો તેમના કેટલાક કહેવાતા શિષ્યોએ પાછળથી એમના મુખ્ય જે અદ્વૈત સિદ્ધાંતને હાનિ ન પહોંચે તે રીતે એક જીવવાદ, બહુ જીવવાદ નામના સિદ્ધાંતમાં થોડો ભેદ પાડી અને મુખ્ય જે અદ્વૈત સિદ્ધાંતને હાનિ ન પહોંચે, એટલે કે મુખ્ય સિદ્ધાંતને કાંઈ પણ હાનિ ન પહોંચે તે પ્રમાણે પોતે પોતાનું થોડું વિસ્તારથી આનું વિવરણ કરેલું છે. એ જ પ્રમાણે કે અમોએ પણ ભગવાન શ્રી રામાનુજાચાર્યના જે મુખ્ય 3 તત્વો હતા, આત્મા, પરમાત્મા અને માયા, તેમાં અમોએ જીવ તત્વની અંદર 2 મુખ્ય ઈશ્વર અને બ્રહ્મ એ નામના 2 ભેદ પાડ્યા, એટલે કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. આ 5 જે ભેદ છે અનાદિ છે, એવી રીતે ખાલી થોડુંક વિશેષ ભેદ પણ બતાવ્યો છે. એટલે અમારો સંપ્રદાય નવીન કહેવાય છે. આવું સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિ પોતે આ બરોડાની સભાની અંદર કહે છે. એટલે કે ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે કહે છે કે આનાથી કાંઈ વિશિષ્ટાદ્વૈત મત છે તેને કાંઈ હાનિ થતી નથી. અમો વિશિષ્ટાદ્વૈત મતને જ મુખ્ય માનીએ છીએ, પણ કાંઈ વિશેષ બતાવવા માટે અમે આ 5 ભેદ અનાદિ બતાવ્યા છે. બરાબર. એમ કરીને ભગવાન શ્રી હરિ આગળ આ સંપૂર્ણ જે પણ આચાર્ય થઈ ગયા છે તેઓએ પણ પોતપોતાના કે સિદ્ધાંત સ્થાપન કરવા માટે અન્ય ઋષિઓના કે ભગવાન વેદવ્યાસના વચનો પોતપોતાના સંપ્રદાયિક ગ્રંથ છે તેની અંદર લીધેલા જ છે. એટલે એમાં કોઈ બાદ આવતો નથી. અને ભગવાન શ્રી હરિ તો સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન વેદ વ્યાસ પણ પોતાના જે ભારત એટલે કે મહાભારત અને પુરાણ આદિની અંદર અન્ય ઋષિઓના પ્રમાણ પણ કે આની અંદર જોવા મળે છે. એનાથી કાંઈ ભગવાન વેદ વ્યાસના સિદ્ધાંતની અંદર કાંઈ પણ કે હાનિ થતી નથી, કાંઈ ખામી આવતી નથી, કોઈ દોષ આની અંદર પડથાતો નથી. એટલે આ બધી આગળ પાછળની વાતો વિચાર્યા વગર કેટલાક કહેવાતા જે સંપ્રદાયથી બહિર્મુખ અને સંપ્રદાયની અંદર કેટલાક રાઘવાચાર્ય આદિકના જે રાગ છે તેને આલોપનાર, રઝળતી, રખડતી, ખૂણિયા, વિમુખ, જ્ઞાન ધરાવનારી, બરાબર, આસુરી વૃત્તિવાળી કેટલીક મંડળીઓ હાલની અંદર એવા આલાપ એટલે કે એવી લવરીઓ કરે છે કે ભગવાન સ્વામિનારાયણે કે આ સંપ્રદાયની અંદર કે રામાનુજાચાર્યનો મત છે તે વિશિષ્ટાદ્વૈત તે ઉછીનો લીધો. ભગવાન વલ્ભાચાર્ય, બરાબર, વિઠ્ઠલનાથજી જે છે, ભગવાન શ્રી હરિએ કીધું કે સર્વે આચાર્યો જે છે તેના રાજા વલ્ભાચાર્ય કીધા. તો આવા રાજા વલ્ભાચાર્યનો જે ભક્તિ માર્ગ છે, સેવા રીતિ છે, એ સ્વામિનારાયણ ભગવાને લીધી. તો આ સંપ્રદાયમાં તો ઉછીનું લીધેલું છે બધું. તો આનું વાસ્તવિક રીતે ખંડન થઈ ગયું. હવે ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે પોતે પોતાના જે કૃપાપાત્ર શિષ્ય હતા તેઓને દરેક વસ્તુ પોતાની સાનિધ્યમાં રાખીને દરેક વસ્તુ જ્ઞાનો પીરસેલું છે. સંપ્રદાયના જે મહાપંડિત એટલે કે ભગવાન આપણે જોઈએ તો ભગવાન શ્રી હરિની સાનિધ્યમાં રહેનારા પંડિત વર્ય નિત્યાનંદ સ્વામી, કે જેને બૃહસ્પતિનો અવતાર પણ કહેવામાં આવે છે, એવા મહાજ્ઞાની અને શાસ્ત્રાર્થ મહારથી નિત્યાનંદ સ્વામી શ્રી હરિદ્વીપ વિજયની અંદર બીજા ઉલ્લાસની અંદર આ બધી વાતની પણ ચર્ચા કરેલી છે. તેમાં આપણે બીજો ઉલ્લાસ જોઈએ અને શ્લોક સંખ્યા જોઈએ તો 18થી 26ની અંદર આની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે કે બદ્રીપતિ શ્રી નરનારાયણ ઋષિ છે, તેમાં નારાયણ ઋષિ સ્પષ્ટ રીતે જે કલિયુગના 4000 વર્ષ વ્યતીત થયા પછી, એટલે કે 4000 વર્ષથી 4700 લગીનની સંવતની વાત છે આમાં, બરાબર. એટલે 700 વર્ષના ગાળાની અંદર દરેક આચાર્યો આ ધરા ઉપર થયા. તેમાં મુખ્યત્વે શંકરાચાર્ય છે, પછી વિષ્ણુ સ્વામી છે, પછી રામાનુજાચાર્ય છે, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્ભાચાર્ય, આ બધા જે મોટા મોટા મહાપ્રતાપી આચાર્ય થયા તેઓએ ભગવાન શ્રી નારાયણની આજ્ઞાથી આ ધરા ઉપર ધર્મ સ્થાપન કર્યું છે. પોતાના જે પ્રમાણે શક્તિ હતી, પોતાને ભગવાન શ્રી હરિની એટલે કે નરનારાયણ ઋષિની જે આજ્ઞા હતી, બદ્રીપતિ જે નરનારાયણ ઋષિ તેની આજ્ઞાથી આ ધરા ઉપર આવ્યા હતા. સ્પષ્ટ રીતે આ નિત્યાનંદ સ્વામી આ બીજા ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે લખે છે. તો એઓએ આ ધરા ઉપર ભગવાન શ્રી હરિની આજ્ઞાથી જ આ એ પોતાના મતનું પ્રવર્તન કર્યું હતું.
અને એ જ ભગવાન શ્રી નરનારાયણ ઋષિનો અવતાર ભગવાન શ્રી સ્વામિનારાયણ છે એવું સ્પષ્ટ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથની અંદર જોવા મળે છે. તદુપરાંત ભગવાન વેદ વ્યાસ રચિત વ્યાસસૂત્ર, બરાબર, અરે માફ કરજો, વ્યાસસૂત્ર બોલાઈ ગયું, વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, તેની અંદર 18મો અધ્યાય 42, 43 અને 44 આ શ્લોકની અંદર સ્પષ્ટ રીતે ભગવાન વેદ વ્યાસ જે છે અક્ષરધામાધિપતિના સંવાદ રૂપે કહે છે કે અક્ષરધામાધિપતિ સાક્ષાત બદ્રીપતિ નારાયણ આ ધરા ઉપર સ્વામિનારાયણ રૂપે કે પ્રગટ છે. આ બાબતની સ્પષ્ટતા ભગવાન વેદ વ્યાસના વચનમાં છે. તો પછી આ લોકોને આપત્તિ કેમ ઉત્પન્ન થાય છે? કારણ કે ભગવાન શ્રી હરિ બદ્રીપતિ નારાયણે જે બધું જ્ઞાન આપેલું છે તે જ્ઞાન જ આચાર્ય અહીંયા પ્રવર્તાવેલું હતું. એટલે કાંઈ પણ કોઈ આચાર્ય જે પણ જ્ઞાન છે તે ભગવાનનું આપેલું જ છે. આમ જોવા જઈએ તો ભગવાન શ્રી હરિએ વડતાલના 18મા વચનો પણ આ જ વાત કરેલી છે કે આ જગતના જે મોટા મોટા શંકરાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્ભાચાર્ય દરેક આચાર્ય થયા તેણે પોતાના ગ્રંથની અંદર ભગવાન વેદ વ્યાસના વચન છે તેને જ પ્રમાણ તરીકે માન્ય લીધેલા છે. અને એ જે જો વ્યાસજીના પ્રમાણને કે માન્ય લીધા તો જ સમગ્ર જગતની અંદર, લોકની અંદર તેમના જે વચનો, તેમના જે ગ્રંથો છે તેને લોકોએ માન્યતા આપી છે. એટલે કે અન્યથા ભગવાન વેદ વ્યાસના વચનથી વિરુદ્ધ કાંઈ પોતાનું નવું કાંઈ બતાવતે તો આચાર્યના મતો જે કહેવાય છે તેને પણ આ લોકની અંદર માન્યતા મળતે નહીં એવું સ્પષ્ટ રીતે ભગવાન શ્રી હરિએ વડતાલના 18મા વચનોની અંદર લખેલું છે. એટલે કે જે પણ આચાર્ય થયા તેમને જે પણ કંઈ જ્ઞાન હતું તે ભગવાન વેદ વ્યાસનું ઉછીનું જ લીધેલું છે, બદ્રીપતિ નારાયણનું ઉછીનું જ લીધેલું છે. એવું સ્પષ્ટ રીતે આ વડતાલના 18મા વચનોની અંદર શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ બીજો, બરાબર, શ્રી હરિ દિગ્વિજય ઉલ્લાસ 45 આની અંદર સ્પષ્ટ રીતે કીધું. શ્લોક સંખ્યા પણ તમને કીધી. એટલે જે કહેવાતા જે આપણે બહારના સંપ્રદાયવાળા સાથે બહુ મગજમારી છે જ નહીં, કારણ કે એ લોકોને વાસ્તવિકતા ખબર જ નથી. તે લોકો કદાચ બોલે અજ્ઞાનના હિસાબે, પણ હાલમાં કેટલીક રઝળતી ખૂણિયા વિમુખ જ્ઞાન ધરાવનારી જે મંડળીઓ છે તે જાહેરની અંદર આવી રીતે જે ખોટી આસુરી વૃત્તિથી આવી લવરી કરે છે તેના શાસ્ત્ર આધારે આપણે ઓપન ચેલેન્જ ફેંકીએ છીએ. બરાબર, આવી જાઓ શાસ્ત્રાર્થ કરવા માટે અને શાસ્ત્ર આધારે સિદ્ધ કરીને આપો તમે કે આ બધું જે લીધેલું છે તે ઉછીનું છે. બરાબર, આ તમને શાસ્ત્ર આધારે મૂળ સંપ્રદાયના મેં તમને પ્રમાણ આપ્યા. મૂળ સંપ્રદાય પર જેને વિશ્વાસ નહીં હોય તેના સંપ્રદાય છોડીને ચાલ્યા જવું જોઈએ. બરાબર, જેને જે સંપ્રદાયમાં વિશ્વાસ હોય, જેના વચન પર વિશ્વાસ હોય, એ લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તો ઉછીનું લીધું છે. તો જ્યાં ઉછીનું નહીં લીધું હોય એવા સંપ્રદાયની અંદર ચાલ્યા જવા વિનંતી. અને મને બતાવે જાહેરની અંદર આવા જે કહેવાતા જે અજ્ઞાની, હમણાં જ એક સાધુ મહાત્મા બહુ સરસ વાત કીધી, જે અજ્ઞાની હોય તો તેને આપણે કોઈ પણ જ્ઞાન આપીએ, સાચું આત્મા પરમાત્મા આદિકનું જે આધ્યાત્મિક જ્ઞાન, તો તરત એ અજ્ઞાની માણસ હશે તો એને એ જ્ઞાન મળે તો એ જ્ઞાની થઈ શકે. પણ જે અજ્ઞાની માણસ એમ સમજતો હશે કે હું તો મહાજ્ઞાની છું, હું તો મહાપંડિત છું, હું તો મહાવિદ્વાન છું, આવા માણસને તમે કાંઈ પણ આપો તો એ કોઈ પણ વસ્તુ સ્વીકારવા તૈયાર થશે જ નહીં. કારણ કે આવા મહામૂર્ખ છે, એવા માણસોને માટે આ વાત છે જ નહીં. કારણ કે ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રીતે ગઢડા અંત્યના 39મા વચનમાં કીધેલું છે, જે કૂતરું હોય, બરાબર, શ્વાન, તેને ખીર છે તે આપણે એને ખવડાવીએ તો એ ખીર એના રગની અંદર પ્રવર્તે નહીં, એ તો વોમિટ કરે, ઉલટી કરે. એમ કે આવું સ્પષ્ટ રીતે ભગવાને કીધું ને, જો દેવી જીવને આપણે આપીએ આત્મા પરમાત્માનું જ્ઞાન તો એના રગની અંદર પ્રવર્તે અને સુખ આવે. એટલે આવા વિમુખ જે કહેવાતા આજે કેટલાક મૂળ સંપ્રદાયમાંથી આવી જે જાહેરની અંદર લવરી કરે છે, તો આ બધા વચનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. જેને જે માનવું હોય તે વ્યક્તિગત માની શકે છે, પણ જાહેરની અંદર અને કેટલાક કહેવાતા જે ભોળા મુમુક્ષુ નવયુવાન છે તેની ખોટી દિશાએ ભટકાવી રહ્યા છે. તો એમના જે શિષ્યવૃત્તિથી જનાર શિષ્યોને પણ ખાસ ભલામણ કે આ ગ્રંથ વાંચો અને તમારા આ માની બેઠેલા કલ્પિત ગુરુ જે છે આસુરી વૃત્તિવાળા, જેને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય જ નથી, તો આનો ત્યાગ કરો અને મૂળ સંપ્રદાયના કહેવાતા સાચા સાધુ તેની સાથે તમે તમારો જીવ જોડશો તો કલ્યાણ થશે. અન્યથા આવા જે ફક્ત ને ફક્ત એક જ રસાસ્વાદની અંદર જેની ઇન્દ્રિય લોલુપ્ત થયેલી છે, તો ભગવાન શ્રીએ શિક્ષાપત્રીમાં પણ લખેલું છે કે જે વક્તાને રસાસ્વાદની અંદર આવી હું લોલુપતા હોય તેનો ક્યારે પણ સંગ કરવો નહીં. તો આવાના સંગનો ત્યાગ કરવો જોઈએ. અને મૂળ જે સ્થાનક પરથી આવી બંડ પ્રવૃત્તિ મૂળ સંપ્રદાયમાં થતી હોય તો ત્યાંના સ્થાનક કોઠારીઓ સાધુઓની ફરજ બને છે કે આવાને પહેલી ટકે અહીંયાથી ટકરી દેવા જોઈએ.
આવી પ્રવૃત્તિ બંધ કરાવી દેવી જોઈએ. કારણ કે આ તો મૂળ સંપ્રદાયમાં જે આવું ખોટું પ્રચાર થાય, જેનું ખાય છે તેનું જ ખોદે છે, જેનું ખંડન કરવાનું તેનું મંડન કરે છે, મંડન કરવાનું તેનું ખંડન કરે. ભગવાન શ્રી સ્વામિનારાયણની આ જે પરંપરા છે, આ બધા સિદ્ધાંતો છે, તેને કાંઈ પણ વસ્તુ વિચાર્યા વગર આવી રીતે બોલવું એ તો કોઈ આસુરી જીવનું જ કામ હોય, દેવી જીવનું કામ નહીં હોય. અમુક માણસો જાહેરની અંદર શાસ્ત્રાર્થ કરવા માટે લલકારે બરાબર કે એની માનું દૂધ પીધું હોય તો આવી જાય. ભાઈ, માનું દૂધ જ બધા પી છે, કોઈ બાપનું દૂધ તો પીતા જ નથી, બરાબર. આવા જે પણ છે આસુરી તત્વ, આવી રજડતી બજડતી જે ખૂણિયા વિમુખ જ્ઞાન ધરાવની જે મંડળીઓ, અમે એને જાહેરની અંદર ઓપન ચેલેન્જ ફેંકીએ કે આવી જાઓ, શાસ્ત્રાર્થ કરીએ, બરાબર. જે લોકો ત્રીજું ચક્ષુ કહે છે, થર્ડ આઈ, તેવા સોશિયલ મીડિયામાં લાઈવ પ્રસારણ થશે કે ચાલો તમે સાબિત કરીને આપો કે ભગવાન સ્વામિનારાયણ જે આ સિદ્ધાંત છે તે ઉછીને લીધેલા, બરાબર, ઉછીત લીધેલા છે. આ તમને શાસ્ત્ર આધારે તમને ખંડન કરીને બતાવ્યું. એટલે મૂળ કહેવાનું તાત્પર્ય થયું છે કે આ બધી વસ્તુ બહુ વિચાર માગી લે તેવી છે. કારણ કે સંપ્રદાયની બહારના લોકો બોલે તેનું દુઃખ ન થાય, પણ સંપ્રદાયની અંદર રહેલા અને પોતાના વર્તુળના કહેવાતા આવા કેટલાક અજ્ઞાની માણસો બોલે, વારંવાર સમજાવે થકા પણ પોતાના અહમના હિસાબે, પોતાના આસુરી સ્વભાવના હિસાબે મૂળ તો અંદરથી વસ્તુ ખબર જાણવા મળી છે કે એને ભગવાન શ્રી સ્વામિનારાયણનો નિશ્ચય જ નથી. એ લોકો તો પોતાના બીજા સંપ્રદાયના જે સિદ્ધાંત છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એનો પ્રચાર પ્રસાર કરવાના એજન્ડો દેખાય છે. એ કદાપી આ મૂળ સંપ્રદાયની અંદર એનો ક્યારે પણ આને સફળતા મળશે જ નહીં, સખત પ્રમાણે તેનો વિરોધ થશે. એટલે ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંત માન્ય રાખેલા છે તે મહદ અંશે ભગવાન શ્રીજી મહારાજે કીધું એ પ્રમાણે કે ભગવાન શ્રી નરનારાયણ ઋષિ અથવા તો અક્ષરધામાધિપતિના જ છે. કારણ કે વેદની પ્રવૃત્તિ કરનાર ભગવાન છે, બરાબર. કાંઈ પણ આ દુનિયામાં જે પણ કંઈ જ્ઞાન દેખાય છે તે જ્ઞાન આપનારા ભગવાન જ છે, બરાબર. ભગવાનથી આ બધું જ્ઞાનની પ્રવૃત્તિ થયેલી છે. તો પછી આ આચાર્યને લીધું ને પેલા આચાર્યને લીધું ને આને ઉછીનું ને આને ઉછિત છે, તો આ બધી વસ્તુના વિરોધ કરવા કરતાં જે મળેલું છે આપણે, બરાબર, તે આપણે લેવું, આપણા જીવનમાં ઉતારવું, એનો પ્રચાર પ્રસાર કરવો, એ જ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી તરીકે આપણી પરમ ફરજ છે. એની જગ્યાએ તમે આવા વિરોધ દર્શાવો છો ને જાહેરની અંદર આવા પ્રલાપ આલોપો છો, તો મહા દુઃખની વાત છે. ને ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે તે તો શેષ નારાયણનો અવતાર કહેવાય છે. શેષ નારાયણ ભગવાનના અંશાવતાર જ છે, બરાબર. તો ભગવાનનો આ મત હતો ને ભગવાન સ્વામિનારાયણ સ્વીકાર્યો. એટલે ભગવાનનો મત હોય તો ભગવાન પાછો થોડો પ્રવર્તાવે નવો. આ બી એક વિચારવાની બાબત છે. અને ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી હતા, તે શ્રીરંગ ક્ષેત્રની અંદર ગયા હતા. તો સમાધિની અંદર સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ આ ગુરુ રામાનંદ સ્વામીને આ મતનું પ્રવર્તન કરવા માટે, ફેલાવા કરવા માટે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે આજ્ઞા આપી હતી, દીક્ષા આપી હતી, પોતાના કૃપાપાત્ર શિષ્ય બનાવ્યા હતા. અને સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુ પરંપરાની અંદર પણ રામાનુજાચાર્યના જે સિદ્ધાંત છે તેને જ માન્યતા મળી છે. અને ભગવાન શ્રી રામાનુજાચાર્યને જ સ્પષ્ટ રીતે ગુરુ પરંપરામાં તેમને પહેલું સ્થાન આપવામાં આવ્યું છે, બરાબર. તો આ વડતાલના 18મા વચનામૃતની અંદર સત્સંગી જીવન બીજું પ્રકરણ 37મા અધ્યાયની અંદર આ બધી ગુરુ પરંપરા પણ બતાવી છે. તો ભગવાન સ્વામિનારાયણે પણ આ વસ્તુને સ્પષ્ટ રીતે માન્યતા મળી છે. અને રામાનુજાચાર્યને પણ આ વસ્તુની અંદર કોઈ પણ આની ઉપર એણે કોઈ પણ એ કર્યું નથી, ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી. તો આજના કહેવાતા આધુનિક જેનું અંધ ખાય છે એવા ભગવાન શ્રી સ્વામિનારાયણના આવા બધા જે લીલાકારી જે પ્રવૃત્તિ છે, જે ભગવાનની જે આ દિવ્ય ચરિત્ર જે ભગવાનને કહેવાય છે, એની અંદર જે આવી આશંકા કરે, આવા ભેદ પાડે, તે આસુરી જ કહેવાય, બરાબર. આવા આસુરી વૃત્તિથી દૂર રહેલા સારા. કારણ કે ભગવાન શ્રી હરિ છે તેની દરેક ક્રિયા, દરેક જે પ્રવૃત્તિ કે દરેક જે નિર્ણય તે જીવના કલ્યાણ માટે જ હોય. એટલે આમાંથી ઉછીની લીધું, પેલામાંથી પાછીની લીધું કે ઉછીતે લીધું, આવું બધું બોલવું એ કોઈ દેવી જીવનું કામ હોય જ નહીં. કારણ કે મતિ ભ્રષ્ટ થાય ત્યારે જ આવા બધા વચનો જે છે તે જાહેરની અંદર બોલાય. એટલે જે મુમુક્ષુ હોય તે આવા જે કપટોઈ આસુરી ગુરુઓથી ખાસ કરીને સાવધાન થઈ જાય, ચેતી જાય, દૂર રહે. અન્યથા આ લોકો તો નારકી થવાના જ છે, બરાબર. તો યમપુરીમાં જશે એટલે હો માં અને બાપના ઉદ્ગારો એનો થશે જ. કારણ કે જે ભગવાન સ્વામિનારાયણને વિશે આવા શબ્દો બોલે છે તેની નારકી જ ગતિ છે. એને કોઈ કાળે ઉદ્ધાર થાય નહીં, એનો જે સમાગમ કરે તે બી એની અધોગતિ છે. આ હું શાસ્ત્ર આધારે સમગ્ર વાત કરું છું, બરાબર. ને કોઈને કંઈ શંકા હોય તો જાહેરની અંદર શાસ્ત્રાર્થ ગોઠવો, બરાબર. અમે તૈયાર જ છે શાસ્ત્રાર્થ કરવા માટે.
કોઈ પણ એમાં આગી પાછી વાત નહીં જોઈએ. ભગવાન વેદવ્યાસના વચન અને ભગવાન સ્વામિનારાયણ અને તેના નંદ સંતોના વચનના આધારે શાસ્ત્ર ક્યારે પણ ગોઠવો હોય ત્યારે ગોઠવી દઉં, તારીખ આપી દઉં, એનું લાઈવ પ્રસારણ કરીએ તો લોકો પણ જાણે બરાબર કે આ જે બધા આક્ષેપો કરનાર છે તેના આક્ષેપોના પક્ષ તો તમે રજૂ કરો છો, પણ તમે પૂર્વ પક્ષ જે તમે મૂક્યો તો એનો સિદ્ધ કરો, બતાવો. તમે એવા પણ આક્ષેપ કરો છો કે વિશેષતા જે મત છે તેના ઉપર પણ ઘણાએ કે એના પર ટીકા ટિપ્પણી કરેલી છે. કોણે ટીકા ટિપ્પણી કરેલી બરાબર, કોણે એનું ખંડન કરેલું વિશેષતા દ્વૈત મતનું જાહેરમાં બતાવો, તો અમે તમને એના પણ પ્રત્યુત્તર આપશું. બરાબર, એના પણ જવાબ અપાયા છે. પહેલાં તમે તમારો પક્ષ તો રજૂ કરો. ખાલી ફક્ત ને ફક્ત આ જે કહેવાતા ભોળા મુમુક્ષુ છે તેને ખોટી રીતે તમે ભ્રમિત કરી રહ્યા છો. તે પણ મૂળ સંપ્રદાયની અંદર, મૂળ મંદિરની અંદર રહીને આ બધું ચાલી રહ્યું છે. તે આચાર્યશ્રીઓએ અથવા આગેવાન સાધુઓએ આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની જરૂર છે. આવા લોકોને તો મૂળ સંપ્રદાયમાંથી ભગાવીને એને જે ગુરુ પર વચનના ગુરુ જે પણ એના ગુરુ માનતા હોય બરાબર, જેના પર કે કોઈ પણ સંપ્રદાય પર એના વચન પર વિશ્વાસ હોય ત્યાં પ્રેમથી જવું જોઈએ. અહીં કોઈને બાંધી રાખવામાં આવતા નથી. બરાબર, સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે કહેનાર ઉચિત છે બરાબર, કે વિશેષતા મત કે ભક્તિશાસ્ત્ર, તો એ બહુ વિચાર માગી લે છે. હવે એક છેલ્લી વાત કરીને પછી આપણો વચને વિરામ આપીએ. ભગવાન શ્રી વલ્ભાચાર્ય હતા બરાબર, તો તેઓ શ્રીએ જે સિદ્ધાંત ભક્તિ માર્ગ છે, શિવારીતિ, તેની અંદર ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રીતે જે વૈષ્ણવો છે તેની અંદર ખાસ કરીને જોઈએ તો શિવપંથી અને વૈષ્ણવ વચ્ચે બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. તો વલ્ભાચાર્ય શ્રીએ પણ પોતાના નિર્ણયની અંદર શિવરાત્રિ આદિ જે પર્વ છે તો તેનું નિરૂપણ કર્યું નથી. આ વાત હું મારે ઘરની નથી કહેતો. શિક્ષાપત્રી, અર્થદીપિકા અને આપણે જોઈએ તો સત્સંગી જીવન ચોથું પ્રકરણ, તેની અંદર જે નિર્ણયો છે, ઉત્સવ નિર્ણયો, તેના ચોથા પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે સતાનંદ સ્વામી લખે છે કે વલ્ભાચાર્ય શ્રીએ પણ પોતે શિવરાત્રિ આદિ પર્વ છે તેની શિવારીતિનું વર્ણન પોતાના ગ્રંથની અંદર નથી કર્યું. માટે આપણે શિવરાત્રિ આદિ જે વ્રત છે તેનું આપણે સમયમયુક, આવા શબ્દો આપણે બરાબર સમયમયુકમાંથી આપણે જાણી લેવું. આ સ્પષ્ટ રીતે અર્થદીપિકા અને સત્સંગીઓના વચન છે. તો આવો તો ઘણો સુધારો વધારો છે કે પોતાના સંપ્રદાયની મહત અંશે નહીં પણ થોડા અંશે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વીકારે, પણ મૂળ એ જે સિદ્ધાંત, મુખ્ય સિદ્ધાંત છે તેને હાનિ નહીં પહોંચે એ પ્રમાણે આ થોડા સુધારા પણ આપણે જોવામાં આવે છે. હવે આ જે અમુક જે અજ્ઞાની છે માણસો, ત્યાં પ્રવચનને અન્યથા ન લે, કારણ કે અમુક માણસો છે તે એમ કહેશે કે ભાઈ રામાનુજનો વિશિષ્ટાદ્વૈત મત અલગ છે ને સ્વામિનારાયણનો અલગ છે. એ વાતની અહીંયા ચર્ચા કરવામાં આવી જ નથી. બરાબર, રામાનુજાચાર્યજીનો જે જીવ ઈશ્વર માયાવાળો જે 3 સિદ્ધાંત છે, આત્મા પરમાત્માના માયાવાળો, તે જ સંપૂર્ણ રીતે મુખ્ય રીતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વીકારેલો છે. પણ ભગવાન શ્રી હરિની અંદર જીવની અંદર બીજા 2 ભેદ પણ 5 ભેદ બતાવેલા છે. આ થોડું ભગવાન શ્રી હરિ વિશેષ બતાવેલું છે, બાકી કંઈ મુખ્ય સિદ્ધાંતની અંદર કોઈ ફેરફાર થયો નથી. હવે ગોપાળાનંદ સ્વામી જે છે યોગીવર્ય, તે ગોપાળાનંદ સ્વામીએ પણ ગીતા ભાષ્યની અંદર સ્પષ્ટ રીતે જે ગીતાના અધ્યાયો છે તેની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે ક્ષેત્રજ્ઞ આખાવાળો અધ્યાય છે તેમાં જીવને લીધેલા છે ક્ષેત્ર તરીકે. બરાબર, કે ક્ષેત્રજ્ઞ તરીકે એની વાત કરવામાં આવે તો ભગવાન શ્રી સ્વામિનારાયણના કૃપાપાત્ર શિષ્ય ગોપાળાનંદ સ્વામીએ જીવની જગ્યાએ ત્યાં સ્પષ્ટ રીતે કીધું કે અમે અક્ષર તરીકે આનું નિરૂપણ કરીએ, પણ આ રામાનુજાચાર્યના સિદ્ધાંતની અંદર કાંઈ પણ ફેરફાર ન થાય. બરાબર, એ પ્રમાણે હું આ અક્ષર લેવું છું. અક્ષરને પણ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જીવની કેટેગરીમાં જ લેવામાં આવ્યો. અક્ષરને કંઈ પરમાત્મા તરીકે લેવામાં આવ્યો નથી. એટલે આ જીવના બીજા ભેદ કરાય કે જીવ છે ઈશ્વરની અંદર, ઈશ્વર કોટીની અંદર પણ જીવ આવી જાય છે. બરાબર, અને બ્રહ્મ પણ એટલે કે અક્ષર પણ છે તે જીવ કેટેગરીમાં આવે છે 5 ભેદની અંદર. અને જે પરમાત્મા છે તેને પરબ્રહ્મ તરીકે કીધેલા, જ્યારે રામાનુજાચાર્યમાં જે કીધેલા ઈશ્વર છે તેને પરબ્રહ્મ તરીકે કીધેલા છે. એટલે મુખ્ય આટલું વસ્તુ ખાસ સમજજો કે રામાનુજાચાર્યની અંદર કીધેલા ઈશ્વર તે પરબ્રહ્મ છે, અને સ્વામિનારાયણ ભગવાને જે 5 ભેદ કીધેલા છે તેમાં ઈશ્વર આવે છે તેને પરબ્રહ્મ તરીકે નહીં પણ જીવ તરીકે કીધેલા છે, અને પરબ્રહ્મ તરીકે અલગથી કીધેલા છે. બરાબર, છેલ્લે એટલે આટલો વિવેક સમજજો. ને કદાચ કોઈ વિશેષ કંઈ જાણવું હોય તો અવતારવા ચેનલની અંદર આનું ખાસ રીતે નિરૂપણ કરેલું જ છે વિસ્તારથી. એટલે આ જે સમગ્ર આવા જે આ રઝળતી બઝળતી જે બધી હમણાં કેટલીક બધી મંડળીઓ હમણાં થોડા વર્ષોથી જાહેરની અંદર આવેલી છે, તેને ખાસ આ ભલામણ કે બધા સ્વામિનારાયણ ભગવાનના અને તેમના નંદ સંતોના બધા મૂળ જે સાહિત્ય વાંચો,
પછી કોઈ પણ નિર્ણયો લો, જાહેરની અંદર તમે બોલો છો, તમે જ એમ કહો છો કે ભાઈ સોશિયલ મીડિયા છે, ત્રીજું અહીં કે હું ચક્ષુ એટલે ત્રીજી અહીં કે નેત્ર છે એ સમગ્ર જોઈ રહ્યું છે, તો તમારી બી સમગ્ર નોંધ લેવાય છે, બરાબર. જાહેરની અંદર ને આ જે કાંઈ તમે બોલો છો તે છેક લગીને અમે પુકારી દીધું છે. હવે ભલે અત્યારે તમે બધા વિડીયો તમે પ્રાઇવેટમાં મૂકી દીધા છે, પણ એ છેક લગીન આચાર્યશ્રી થકી અથવા તો વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ લગીન આ તમારા સમગ્ર આ જે વિવાદાસ્પદ જે બધા નિવેદનો છે તે પુકારી દીધેલા, બરાબર. હવે જે નિર્ણય એ લોકો લઈ એની રાહ જોઈ રહ્યા છે. એટલે અન્યથા આવા ખોટા પ્રવચન કરવા કરતાં ભગવાન શ્રી હરિએ જે મૂળભૂત આપણા સિદ્ધાંત આપેલો વિશેષાદ્વૈત તેને વળગી અને ભગવાનની ભજન ભક્તિ કરીએ તો ભગવાન શ્રી હરિ અને તેમના જે નંદ સંતો તે આપણા પર રાજી રહે. એટલે કોઈને પણ ખોટી દિશામાં ભટકાવવાનું બંધ કરી અને ભગવાન સ્વામિનારાયણના મૂળભૂત સિદ્ધાંત પ્રમાણે ચાલીએ એ જ આજનું આ ખાસ હતું, બરાબર. એના પર ભાર મૂક્યો. કોઈ પણ જીવને કોઈ પણ ખોટી રીતે આપણે કાંઈ પણ બોલવાનું થતું જ નથી, પણ જે ભાષામાં આ પ્રવચન કરવામાં આવ્યા હતા તે પ્રમાણે આ બરાબર ભાષાનો ઉપયોગ થયો છે. બાકી આમાં કંઈ પણ અતિશયોક્તિ જેવા વાક્ય છે નહીં. એટલે સહેજ પણ આમાં મને એમ નથી લાગતું મેં હું કંઈક ખોટું બોલ્યો, કારણ કે જે ભાષામાં એણે વાત કરી છે આ ભાઈઓએ કહેવાય ત્યાં બધી વિમુખ જ્ઞાન ધરાવનાર મંડળીઓએ, એ માટે આ બરાબર છે. હવે ખાસ કંઈ કહેવું નથી, બરાબર. ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે, આ પ્રવચને વિરામ આપીએ.